ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં કે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય. જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કશો વિષય હતો નથી. અત્યારે અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો. આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે. ચેતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એમનું રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે. આટલું મોડું કેમ થઈ રહ્યું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થઈ ગયું છે. એ લોકો કહે, એવું કંઈ કોઈ વાતમાં તથ્ય નથી. જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કશો વિષય હતો નથી. અત્યારે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે. આ મુજબનું જે એક્ટ છે એ મુજબનો હવે અમલ થશે. 2 વર્ષની સજા થઈ ગઈ, જે ક્ષણે કોર્ટમાં આ સજા થાય, જજમેન્ટ આવે એ ક્ષણેથી આપોઆપ ધારાસભ્ય પદથી મટી જાય. એની પ્રોસિજર થશે એટલે આવી જશે.